વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ભગવાન બુદ્ધ છે એ મહાન સુધારક કહેવાના. તો ચાલો આ ભગવાન બુદ્ધે કયા કયા સુધારક કાર્યો કર્યા એની માહિતી મેળવીએ. સૌપ્રથમ ભગવાને કીધું કે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરે છે, કે ઈશ્વર જે આપણે મૂર્તિ પૂજામાં માનીએ છીએ એનો ઇનકાર આ ગૌતમ બુદ્ધ કરે છે. ચાલો જોઈએ એની માહિતી. તેમણે કહ્યું કે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરીને કર્મવાદને મહત્વ આપે છે, કે આપણે જે કર્મ કરીએ છીએ કર્મેશુ ફલમ, ભાગવત ગીતામાં પણ લખેલું છે કે કર્મેશુ ફલમ, કર્મ કરો, તમે કર્મ કરશો એવું ફળ મળશે. તમે ઈશ્વર પાસે ફક્ત માગે રાખશો તો નહીં મળે, પણ તમારા કર્મને આધીન તમને ફળ છે એ ભગવાન આપે છે. એટલે ભગવાન બુદ્ધ છે એ ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી અને તમે કર્મ તરફ પાછા વળો, કર્મ કરો, જેથી તમને મહત્વનું ફળ મળશે. એટલે ભગવાન બુદ્ધ છે એમ કહેવામાં આવે છે કે કર્મવાદને મહત્વ આપે છે. તેમણે શું કર્યું? તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં. એવું કહે છે કે જો ઈશ્વર અહીંયા હોત જ તો આ દુનિયાની અંદર, ભગવાન બુદ્ધ છે એ દુનિયાને શું કહે છે કે સંસાર છે એ દુઃખનો દરિયો છે, એવું ભગવાન બુદ્ધ કહેનારા હતા. એટલે ભગવાન બુદ્ધ એવું કહે છે કે આ દુનિયાની અંદર જો ઈશ્વર હોય તો દુઃખ હોય જ નહીં, દુઃખનો સંભવ જ ના હોય. તો આ દુઃખ છે એ રહેવું જ ન જોઈએ. આખે આખો જે દુઃખનો દરિયો કહીએ છીએ એ સુખનો દરિયો હોવો જોઈએ. એટલે ઈશ્વર નથી એવું કહેનારા જો હોય તો એ હતા ભગવાન બુદ્ધ. આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. ભગવાન બુદ્ધ એવું કહે છે કે હંમેશા આપણે એમ કહીએ છીએ કે આપણા આત્માનું કલ્યાણ કરીએ, આત્માનું કલ્યાણ કરીએ, પણ આપણે કર્મ જ એવા કરીએ કે જેથી આપણું ઓટોમેટિક છે એ આપણી જાત છે એ સુધરી જાય. વર્તમાન કાળમાં સારા વિચાર લાવવા જોઈએ, જેથી જીવન છે એ ઓટોમેટિક એમાં સુધાર આવે. હંમેશા માણસે બીજાનું કઈ રીતે ખરાબ કરવું એવું વિચારવાને બદલે સારા વિચાર પોતાના જીવનની અંદર લાવે તો ભગવાન છે એમ કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિની અંદર ભગવાન રહેલો છે. તો ભગવાન બુદ્ધ છે એ આવા વિચારો ધરાવતા હતા. વિદ્યાર્થી મિત્રો, ગૌતમ બુદ્ધનું બીજું સુધારક કાર્ય એટલે કર્મકાંડનો વિરોધ. ગૌતમ બુદ્ધે આપણા હિન્દુ ધર્મની અંદર જે કર્મકાંડ કરવામાં આવતા હતા એ કર્મકાંડની અંદર આપણે યજ્ઞ થતા હતા અને આ યજ્ઞની અંદર પશુની હિંસા કરવામાં આવતી હતી, એટલે પશુની બલિ ચડાવવામાં આવતી હતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તે યજ્ઞ થાય છે પણ પશુ હિંસા નથી થતી. પણ વર્ષો પહેલાની વાત થાય છે કે આપણે હિન્દુ ધર્મની અંદર જ્યારે કર્મકાંડ થતા, યજ્ઞ થતો, ત્યારે પશુઓની બલિ ચડાવવામાં આવતી હતી. તો આ પશુ જે હિંસા કરવામાં આવતી હતી એનો વિરોધ છે એ ગૌતમ બુદ્ધ કરે છે. અને ગૌતમ બુદ્ધ એવું કહે છે કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે, સૌથી મોટો ગુણ છે તો અહિંસા છે. આપણે કોઈને મારવું ન જોઈએ એવું કહેનાર કોઈ હોય તો એ છે સૌથી પહેલા આપણા મહાન સુધારક ગૌતમ બુદ્ધ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણા ભારતના રાષ્ટ્રપિતા એટલે ગાંધીજી છે એને પોતાના જીવનની અંદર અહિંસા, સત્ય, આવા પોતાના ગુણ છે પોતાના જીવનની અંદર ઉતારી લે છે અને અહિંસાથી જ ભારત દેશને પોતે આઝાદી અપાવે છે. અંગ્રેજ સરકાર છે, બ્રિટિશ સરકાર ગમે એટલું એની ઉપર અત્યાચાર કરતા છતાં પણ એ અત્યાચાર સહન કરી લ્યો ને એક દિવસ તો એવો આવશે કે એને શરમ આવશે કે આપણે આ હિંસા કરીએ છીએ એ ખોટું છે. એટલે અહિંસા પોતાની અંદર અપનાવીને ગાંધીજી છે ભારતની વર્ષો જૂની એટલે એમ કે 200 વર્ષ જે સરકારે અહીંયા રાજ કર્યું હતું એને આ અહિંસાના એક શસ્ત્રથી પોતે ભારતમાંથી ભગાવી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને ખ્યાલ હશે કે આ ગાંધીજીના જે અહિંસા નામનો ગુણ છે, સત્ય નામનો ગુણ છે, એની ઉપર સારા એવા 2 પિક્ચર પણ બની ગયા છે. તમે તો જોયા જ હશે. એક હતું લગે રહો મુન્નાભાઈ અને બીજું હતું મુન્નાભાઈ MBBS. આ 2 પિક્ચરની અંદર આ જે એક્ટર આપેલો છે એ અહિંસાથી કઈ રીતે લોકોના દિલ જીતવા, સાચું બોલીને કઈ રીતે લોકોના દિલ જીતી શકાય એ આપણને દર્શાવવામાં આવ્યું છે કે ગાંધીજીએ ચિંધેલા માર્ગ છે એની ઉપર ચાલી અને પોતાના જીવનની અંદર તે સુખ શાંતિ લાવે છે. તો આ જે માર્ગ છે એ સૌ પ્રથમ કોણે બતાવ્યો તો અહિંસાનો. તો આપણે કહી શકીએ કે આ અહિંસાનો માર્ગ છે એ સૌ પ્રથમ ગૌતમ બુદ્ધે બતાવેલો છે. ત્યારબાદ વાત કરીએ તો તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે, કે દરેક પ્રાણી છે એને પણ જીવવાનો અધિકાર છે.
આપણે હિંસા કરીને એને મારી નાખવા ન જોઈએ. આપણે એની સાથે અહિંસાથી વર્તવું જોઈએ, એટલે કે એને મારવા જોઈએ નહીં. એ જ માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. ત્યારબાદ આપણા ઇમેજની અંદર જોઈએ છે કે કઈ રીતે પશુઓની બલિ દેવામાં આવતી અને યજ્ઞની અંદર તેની આહુતિ દેવામાં આવતી હતી. આગળ વાત કરીએ તો ત્રીજો એમનો હતો જે સુધારક કાર્ય, એ તો ઊંચ નીચના ભેદભાવનો વિરોધ. વિદ્યાર્થી મિત્રો, આજે તો આપણા સમાજની અંદર આ ખૂબ જ ઓછું જોવા મળે છે, છતાં પણ ક્યાંક ક્યાંક ખૂણે ખાંચકે આપણે જોઈ શકીએ છીએ ઊંચ નીચના ભેદભાવ. કારણ કે જાતિના આધારે આપણે હિન્દુ ધર્મની અંદર ઊંચી જાતિ, નીચી જાતિ એવું ઘણું બધું આપણે સાંભળીએ છીએ. તો શા માટે એનો વિરોધ કરે છે? તો કે આ સમયની અંદર હિન્દુ ધર્મ છે 4 વર્ણોમાં વહેંચાઈ ગયો હતો. કે આપણા હિન્દુની અંદર 4 વર્ણો કયા કયા હતા? તો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણો છે, આ 4 વર્ણો છે, એના આધારે જ એ લોકોનું કામ હતું. કે બ્રાહ્મણનો દીકરો છે તો એને યજ્ઞ કરાવવાના, પોતાને શિક્ષા આપવાની, આ રીતના કર્મ કરવાનું. ક્ષત્રિય છે તો એ રાજા જ હોય, ત્યારબાદ એને રક્ષા જ કરવાની છે, એને રાજ્ય સંભાળવાનું છે, આ રીતનું કાર્ય હતું. વૈશ્ય એટલે વેપારી વર્ગ છે, એને વેપાર વાણિજ્યનું કામ સોંપેલું હતું. અને શૂદ્ર એટલે કે આપણે જેને એ જમાનાની અંદર શૂદ્રને ખૂબ નીચા ગણવામાં આવતા હતા. પણ અત્યારે તો આપણી ભારતની અંદર બધી જ જાતિ છે એ સમાન ગણવામાં આવે છે. પણ આજથી હજારો વર્ષો પહેલા શૂદ્રને જેમ કહેવામાં આવતું કે છૂત અછૂતના જે ભેદભાવ છે વર્ષો પહેલા જે હતા, એ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીએ દૂર કરેલા હતા, કે એ લોકોને પણ સમાનતાનો હક આપેલો હતો. તો ગાંધીજી પહેલા આ જે ભગવાન બુદ્ધ થઈ ગયા, એને પણ આ શૂદ્રને જે વર્ણની અંદર ઊંચ નીચના ભેદભાવ થતા હતા, કે એને કાર્ય છે એ નીચું ગણવામાં આવતું હતું. હંમેશા ભગવાન બુદ્ધ કહેતા કે કોઈ પણ કાર્ય છે એ મહાન જ હોય છે, ફક્ત તમે કોઈ ખરાબ કામ કરો છો તો જ એ સારું નથી, બાકી કોઈ કાર્ય છે એ નીચું હોતું નથી. એવું આપણા ભગવાન બુદ્ધ આપણને કહીને ગયા છે. બુદ્ધ છે એ વર્ણ વ્યવસ્થાનો જ વિરોધ કરે છે, કે વર્ણ વ્યવસ્થા ન હોવી જોઈએ. શા માટે વર્ણ? કે આ જાતિનો છે, આ જાતિનો છે, આ જાતિનો છે. વર્ણ છે એ મહાન નથી, વ્યક્તિના કર્મ છે એ મહાન છે. કોઈ વ્યક્તિ છે એ ભલે ઉચ્ચ જાતિનો પોતાને ગણાવતો હોય, પણ એના કાર્યો છે, એના કર્મો છે એ સારા ન હોય તો તમે ઉચ્ચ જાતિના એને કહી શકો નહીં. એ જ રીતે કોઈ શુદ્ર જાતિનો હોય વ્યક્તિ અને એ સારા કર્મો કરે છે તો એ મહાન જ ગણાય છે. તો આ રીતે એમ કહેવામાં આવે છે કે ભગવાન બુદ્ધે વર્ણ વ્યવસ્થાનો પણ વિરોધ કર્યો હતો. ભગવાન બુદ્ધે કહ્યું હતું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન નથી બનતો. હમણાં જ આપણે વાત કરી કે ખાલી આપણે ઉચ્ચ કુટુંબમાં, સારા કુટુંબમાં કે જન્મ લઈએ છીએ એટલે આપણે મહાન બની ગયા એવું નથી હોતું. ઘણા એવી વ્યક્તિઓ છે કે એ જમાનાની અંદર એમ કહેવામાં આવે છે કે શુદ્ર કુટુંબની અંદર જન્મ લે છે, પણ પોતાના કર્મ એટલા સારા હોય છે કે તે મહાન બની ગયા છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી કે હિન્દુ ધર્મની અંદર આ ઈસવીસન પૂર્વે 6ઠી સદીની અંદર જે 4 વર્ણો હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ તો વ્યક્તિ પોતાના કર્મોથી, સદવિચારોથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણા જે રાષ્ટ્રપિતા છે આ બધા જ ગુણો છે પોતાની અંદર સમાવી અને પછી પોતે ભારત દેશની અંદર બ્રિટિશ સરકાર સામે એમ કહેવામાં આવે છે કે અહિંસક પગલાં લઈ અને આપણા ભારતને સ્વતંત્રતા અપાવે છે. એટલે દરેક વ્યક્તિ છે એવું ગૌતમ બુદ્ધ આજથી કેટલા હજારો વર્ષ પહેલા કહીને ગયા છે કે પોતે જન્મથી નહીં પણ પોતાના કર્મથી મહાન બને છે. પોતાના વિચારો સારા હોય તો જ વ્યક્તિ મહાન બને છે. અને સત્ય અને અહિંસા, વ્યક્તિ હંમેશા ખોટું જ બોલે રાખે ને હિંસા જ કરી રાખે તો એ વ્યક્તિ કોઈ દિવસ મહાન બનતી નથી. એટલે અહીં 4 ગુણો આપે છે. એક તો સદવિચાર હોવું જોઈએ, સત્ય હોવું જોઈએ અને અહિંસાનું પાલન કરવું જોઈએ. ભગવાન બુદ્ધે કીધું છે કે સમાજમાં વ્યાપેલ ઉચ્ચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કરે છે. કે સમાજમાં એ જમાનાની અંદર અમે ઊંચી જ્ઞાતિના છીએ, તમે નીચી જ્ઞાતિના છો, એના કારણે એમ કહેવામાં આવે છે કે લોકોને ઘણું બધું સહન કરવું પડતું હતું. તો આનો વિરોધ પણ આપણા ભગવાન ગૌતમ બુદ્ધે કરેલો હતો. આ ઇમેજની અંદર જે 4 સદગુણો જેમણે અપનાવ્યા હતા, હમણાં જ મેં વાત કરી આપણા રાષ્ટ્રપિતા એ ગાંધીજીને જોઈ શકીએ છીએ. અને આથી હજારો વર્ષો પહેલા જેનું પાલન કરવાનું આજ્ઞા આપી હતી એ આપણા ગૌતમ બુદ્ધને જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો સ્ત્રીઓને મહત્વ આપવાનું કામ પણ ગૌતમ બુદ્ધને. વિદ્યાર્થી મિત્રો, ગૌતમ બુદ્ધે ઘણા બધી સુધારક કાર્યો કર્યા. એવું જ એક સુધારક કાર્ય એટલે સ્ત્રીઓને મહત્વ.
ગૌતમ બુદ્ધે જે ઈશ્વરનો ઇનકાર કર્યો હતો અને કીધું હતું કે માનવ ધર્મ એ જ સાચો ધર્મ છે, તો આ માનવ ધર્મની અંદર એણે કહ્યું કે પુરુષોને જેટલું મહત્વ આપવામાં આવે છે એટલું જ સ્ત્રીઓને મહત્વ આપવું જોઈએ. એટલે બુદ્ધે પોતાના આ માનવ ધર્મની અંદર એમ કહેવામાં આવે છે કે પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને આપ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો બુદ્ધે કહ્યું છે કે નિર્વાણનો માર્ગ છે. નિર્વાણ એટલે મોક્ષ પ્રાપ્તિ. મોક્ષ પ્રાપ્તિ કરવી, યોગ કરવો, સાધના કરવી આ ફક્ત પુરુષોનું જ નથી કામ, સ્ત્રીઓ પણ સાધના કરી શકે છે અને પોતાના કર્મોથી નિર્વાણ પ્રાપ્તિ કરી શકે છે, એટલે કે ઈશ્વર પ્રાપ્તિ કરી શકે છે. માનવ ધર્મની અંદર એને આવું કહ્યું છે કે ફક્ત પુરુષો જ યોગ કરી શકે, પુરુષો જ સાધના કરી શકે એવું જરૂરી નથી. સ્ત્રીઓ પણ સાધના કરી શકે અને પોતાના કર્મથી, કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો